તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરથી। જંબુસર બાણુગામ વણકર સમાજ પ્રગતિ મંડળની વાર્ષિક સાધારણ સભા તથા તેજસ્વી તાલાઓનું સન્માન સમારંભ યોજવામાં આવ્યું। બાણુગામ વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા તથા તેજસ્વી તાલાઓનું સન્માન સમારંભ જંબુસર એપીએમસી હોલ ખાતે કાવલીના મહેન્દ્રસિંહ લાડુબાવા રાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। બાણુગામ વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટ પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ, ઉપપ્રમુખ બાબુભાઈ ચાવડા તથા મંત્રી હરીશ પટેલ સહિતના કારોબારી સભ્યો દ્વારા વખતો વખત સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કાર્ય કરવામાં આવતા હોય છે। આજરોજ યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં મહિલા પ્રમુખ વૈશાલી એચ પટેલ, આકાશવાણી નિવૃત્ત અધિકારી વડોદરા મહેન્દ્રભાઈ વણકર, નિવૃત્ત મામલેદાર વડોદરા શાંતિલાલ પરમાર, એસબીઆઈ મેનેજર વલસાડ સ્મૃતિભાઈ મકવાણા, મંત્રી નિરૂપમ ભારતી સહિત ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમનો પ્રાર્થનાથી પ્રારંભ કરાયો હતો। સદર વાર્ષિક સભામાં કુલ 6 કામો એજન્ડા પર હતા। ગત વાર્ષિક સભાનું વાંચન તથા 2024-25ના નાણાકીય હિસાબો સર્વાનુમતે મંજૂર કરી બહાલી આપવામાં આવી હતી તથા સમાજના રીતિ રિવાજોમાં સર્વસામાન્ય એકસૂત્રતા સંધાય તેવી સરળ રીતે રીતિ રિવાજ નક્કી કરવાનું કામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધોરણ 10માં 80% તથા ધોરણ 12માં 75%થી વધુ ગુણ મેળવી ઉત્તીર્ણ થનાર 20 તેજસ્વી તારલાઓનું ઉપસ્થિતોના હસ્તે પ્રમાણપત્ર, ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુકેશભાઈ વર્મા, દલપતભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર, જયેશભાઈ પરમાર, મનહરભાઈ ચાવડા સહિત ગામ અગ્રણીઓ, વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અંતે હરીશભાઈ પટેલ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું। કૌશિક સિંધાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। હું હરીશભાઈ શંકરભાઈ પટેલ, મંત્રી શ્રી બાણુગામ વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટ જંબુસર, આજ રોજ ટંકારી બાગોળ ખાતે એપીએમસી હોલમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં ઉપસ્થિત બાણુગામના તમામ લોકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। એમાં તેઓનું તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે તેમને સન્માનપત્ર તેમજ સીલ એનાયત કરી તેઓને સન્માન કરવામાં આવ્યા હતા। સાથે અમારા ટ્રસ્ટના તમામ સભ્યો પણ હાજર રહ્યા હતા અને પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ જાંબુ, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ ચાવડા સાહેબ તેમજ ટ્રસ્ટના તમામ લોકો હાજર રહ્યા હતા। આજ રોજ આ મિટિંગમાં વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યો, એને બહાલી આપવામાં આવી હતી અને ત્યાર પછી ભોજન લઈ તમામ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપી અને છૂટા પડ્યા હતા।